ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી, બીજી બાજુ કોંગ્રેસ અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ આકરા તેવરમાં દેખાઈ રહ્યા છે। કેવી રીતે તે પોતાની સીટ જાળવી રાખે, એટલું જ નહીં, નગરપાલિકામાં કેવી રીતે વધારે ને વધારે બેઠકો તેમના હાથમાં આવે, એને લઈને અત્યારે હાલ અનેક એવા પ્રચાર અને પ્રસાર છે તેને શરૂ કરી દેવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢની ચૂંટણી આવી રહી છે અને આને જ લઈને અત્યારે હાલ દરેક પાર્ટીના નેતાઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। હવે વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા વિશેની, તો તેમને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। આજની જે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું અને આપણી પરિવર્તન સભામાં ખેડૂત નેતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને આપણા સૌના લાડીલા એવા ઈસુદાનભાઈ ગઢવીનું આ તકે હું હૃદયથી સ્વાગત કરું છું। સાથે જ ભાઈ શ્રી અમૃતભાઈ મકવાણા પ્રદેશ નેતા, સાથે જ બાલાભાઈ, પંચાલભાઈ, દેવકરણભાઈ, અજીતભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, હર્ષદભાઈ, પછી વહાણભાઈ હોય, વિહાભાઈ હોય, મૈદડ ને ચોટીલાથી ટીમો આવી છે, અમારે ભાઈ નળખંભાના પૂર્વ સરપંચ, ચાલુ સરપંચ અને તમામ 28 ઉમેદવારો અને આ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં ક્યાંય જગ્યા ન મળે એવડી મોટી સંખ્યામાં આપ સૌ જ્યારે ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું। વધારે વાત મારે કાંઈ આજે નથી કરવી। ઈસુદાનભાઈને, થાનગઢની જનતાને સંબોધિત કરવા માટે આપણે કહીશું, પણ મારી જે 2 મિનિટ 5 મિનિટની વાત છે એ હું કરી દઉં। થાનગઢની અંદર 27 વર્ષથી ભાજપનું શાસન, વિપક્ષ તરીકે દરેક વખતે કોંગ્રેસના નગર સેવકો ચૂંટાયા। 30 વર્ષમાં થાનગઢની ભૂતકાળમાં ક્યારેય ખરાબ હાલત નહીં થઈ હોય, આટલી ખરાબ હાલત કરવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કામ કર્યું છે। અને વિપક્ષ તરીકે સદંતર જો કોઈ નિષ્ફળ ગયા હોય તો એ કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ છે। તો આ તમામની વચ્ચે આજે થાનગઢની જનતા ઈચ્છી રહી છે પરિવર્તન, અને પરિવર્તનનો જ્યારે પાયો નાખવાની શરૂઆત કરી ત્યારે અમારા આમ આદમી પાર્ટીના 28 ઉમેદવાર અમે મેદાનમાં ઉતાર્યા અને 28 ઉમેદવારને જીતાડવા માટે આજે હજારોની સંખ્યામાં દરેક વોર્ડમાં જનમેદની ઉમટી પડે છે। અહીંયા જ્યારે આપણે જોયું કે કાર્યાલયનું ઉદ્ઘાટન થાય ત્યારે અથવા તો ભાજપના કોઈ નેતાઓ આવે ત્યારે નરેન્દ્રભાઈનો ફોટો દેખાડે, અમિતભાઈનો ફોટો દેખાડે, ભૂપેન્દ્રભાઈનો ફોટો દેખાડે, એમના કાર્યાલય પર CR પાટીલ સાહેબના ફોટા મૂકે, ધર્મના નામે મત માંગવાની વાત કરે, નરેન્દ્રભાઈના નામે મત માંગવાની વાત કરે, ત્યારે હું થાનના નગરજનોને પૂછવા માંગુ છું કે અહીંયા ગટર ઉભરાય, નરેન્દ્રભાઈને ફોન કરશું આપણે? ગટર ઉભરાય તો કોને ફોન કરાય? સ્થાનિક નગર સેવક આપણો ચૂંટાયો હોય એને ફોન કરાય, અથવા તો જે આપણા વચ્ચે મત માંગવા આવ્યો હોય એને ફોન કરાય। હવે 30 વર્ષમાં અહીંયાથી ચૂંટાયેલા નગર સેવકો સદંતર નિષ્ફળ ગયા છે, ત્યારે હું અમારા ઉમેદવારો, ચારેય ઉમેદવાર કાળુભાઈ કાંજીયા, કંકુબેન, શીતલબેન ને સુરેશભાઈ, એમના વતી મત માંગવા 2 નંબરના વોર્ડમાં આવ્યો છું અને ખાતરી આપવા આવ્યો છું, જો અમારા ઉમેદવાર ક્યાંય કામમાં કાચા પડશે તો અડધી રાતે એનો કાન પકડીને લઈ આવવાની જવાબદારી રાજુ કરપડા જ લેવા આવ્યો। બીજી મહત્વની વાત કે 2 નંબરના વોર્ડમાં આજે જે ઉમેદવારી કરી છે ભાજપમાંથી, એવા 2 ઉમેદવારો જેને આજથી 2.5-3 વર્ષ પહેલા મહિલાઓનું અપમાન કર્યું હતું, આ અપમાનને ક્યારેય ભૂલવામાં નહીં આવે। બહેનોને નમ્ર વિનંતી કરું છું કે આ ચૂંટણી એ વખતે જે પીવાના પાણીની વાત હતી, ગટર ખોદાઈ ગયેલી, ઈ ગટરની અંદર જ્યારે લાઈન નખાતી હતી ત્યારે આ વિસ્તારના લોકોએ કહ્યું કે આ ગટરમાં
અમારા પીવાના પાણીની લાઈન જૂની થઈ ગઈ છે, તૂટી ગઈ છે, જર્જરિત છે, એના કારણે ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી જાય છે. તો તમે ખોદકામ કર્યું છે તો સાથે એક લાઈન બીજી નાખી દો. બંને અત્યારે ભાજપમાંથી ઉમેદવારી કરે છે, બંને નગરસેવકોએ ના પાડી. એ વિસ્તારના લોકોએ ઈસુદાનભાઈ કહ્યું અમે અમારા પૈસા આમાં ગટર ખોદી જ છે, લાઈન નાખી દઈએ. તો કે તમે કહો એમ નહીં થાય. લોકોએ કહ્યું ભાઈ તો પછી ચૂંટણી આવે ત્યારે થાય એ કરી લેજો. આ શબ્દો તમને ખૂંચ્યા હોય ન ખૂંચ્યા હોય, મારી માતાઓ બહેનોનું અપમાન થયું છે ને, રાજુ ગરબડાના મગજમાં આ શબ્દો ખૂંચી ગયા છે. અને અહીંયાથી કહેવા આવ્યો છું બંને ઉમેદવારને કે આજથી તમારું, અરે કરશન બાપુ ભાદરકા, જોરદાર તાળીઓથી કરશન બાપુને વધાવીએ. કરશન બાપુ ભાદરકાને ખરેખર જોરદાર તાળીઓથી આપણે વધારવા જોઈએ. જોરદાર મજબૂતાઈથી લડાઈ લડે છે અને એમની વાણીમાં, શબ્દોમાં જે તાકાત છે એ મરદાઓને બેઠા કરવાની તાકાત છે. થોડી વાર પછી તમે જોશો પણ ખરા. એટલે આપણે વાત કરતા હતા અહીંના ઉમેદવારો, કરશન બાપુનું સન્માન પણ કિશોરભાઈના હાથે જ કરશન બાપુનું સન્માન કરીએ. કિશોરભાઈ ફટાફટ. અહીંયા કિશોરભાઈએ કરશન બાપુ ભાદરકાનું સન્માન કર્યું છે. બીજી વાત, આપણે જે વાત કરતા હતા ઉમેદવારો આપ છાટી ગયા ઉમેદવાર, એમને એવું લાગ્યું ભાજપની ટિકિટ લઈ આવો ને બહેનોને ગાળું દો તો આપણે જીતી જઈશું. કારણ કે વિપક્ષમાં ત્યારે કોંગ્રેસ હતું. બંને ઉમેદવારોને કહીએ છીએ કે લખવું હોય ને તો સુવર્ણ અક્ષરો લખી લેજો, 18 તારીખે તમે હારી જાવ છો. બહેનો બદલો લેવા તૈયાર છે. બે હાથ ઊંચા કરીને મને કહો કે મેં જે જાહેરાત કરી સાચી કે ખોટી, આ કે ના? આ ઉમેદવાર હારી જવા જોઈએ. અહીંયાથી ઉમેદવારો જે આપ છાટી ગયા છે એને ઘરે મોકલવાનો સમય પાકી ગયો, આ કે ના? આપ સૌને એક વિનંતી કરીશ કે અમે ગમે એટલું દોડીશું, લડીશું, છેલ્લે ભરોસો તમારા માથા પર મૂકીને અમે ચાલ્યા છીએ. અહીંયા પૈસાદાર લોકો એટલે કે ભાજપ, એના ધારાસભ્યો દરેક વોર્ડની અંદર આટા મારે છે. દરેક વોર્ડની અંદર એ લોકો ચૂંટણી પ્રચાર કરે, સમાજના આગેવાનોને સમજાવે છે, મત માંગવાના પ્રયત્ન કરે છે. ક્યાંક ભજીયાના તાવડા મૂકે છે, ક્યાંક ન વેચવાની વસ્તુઓ રાત્રે વેચે છે, ક્યાંક પૈસાઓની લાલચો આપે છે, ક્યાંક મંદિરમાં 5-25 હજાર રૂપિયા આપવાની વાતો કરે છે. આપ સૌને વિનંતી કરું છું, અમે કોઈને ભજીયા નથી ખવડાવવાના, અમે કોઈને 5-25 રૂપિયા નથી આપવાના, પણ રામાપીરના સાનિધ્યમાં કહું છું તમારા બાળકોનું ઉજળું ભવિષ્ય બને ને એની લડાઈ અમે ચોક્કસથી લડવાના છીએ. આ અમારી માતાઓ બહેનોને પોતાના ઘરે કોઈ મહેમાન આવે ને ગંદકીનું પાણી, વાસ વાળું, દુર્ગંધ વાળું પાણી જે ઘરમાં ઘૂસી જાય છે ને, આ ગંદકી વાળા પાણીનો કાયમી નિકાલ કરવા માટે આજે ઝાડુમાં મત આપવાનો છે. યુવાનો જે હમણાં અમને મળ્યા, સ્પોર્ટ ગ્રાઉન્ડ એ કઈ નથી. ધૂળ પડી થાન નગરપાલિકાને, ધૂળ પડી 30 વર્ષના શાસનને, અને ધૂળ પડી એ ભ્રષ્ટાચારી નેતાઓને કે જેને ખરેખર થાનગઢનો વિકાસ કરવાનો હતો એ વિકાસ પડતો મૂકીને પોતાના બંગલાઓનો વિકાસ કર્યો. ધૂળ પડી એ લોકોની જિંદગીમાં. આજે થાનગઢમાં મત માંગવા નીકળે છે, 30 વર્ષ શાસન માર્યા, એક કામ બતાવી શકતા નથી. આ કામ અમે થાનગઢ માટે કર્યું છે. મારી વાત સાચી ખોટી? એક કામ એ લોકો બતાવી શકતા નથી. આ કામ અમે થાનગઢ માટે કર્યું છે. તમને અહીંયાથી સુદાનભાઈની અને કરશન બાપુની હાજરીમાં એક વચન આપવા માટે આવ્યો છું. આજે થાનગઢના દરેક શેરીના ફોટા પાડી લેજો. અહીંયા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને પછી 5 વર્ષે ફોટો પાડજો. જો જમીન આસમાનનો તફાવત દેખાય ને તો ફરીવાર મત આપજો, નહીતર લાત મારી કાઢી મૂકજો. તમે બધાએ મને ખૂબ પ્રેમ કર્યો છે અને તમારી લાગણીઓ, ખરેખર મને રાત દિવસ મહેનત કરું છું તેમ છતાં થાક લાગતો નથી. ભાજપના તમામ ધારાસભ્યો એક બાજુ છે અને એક બાજુ અમારી ટીમ વગર પૈસાએ મજબૂતાઈથી જમીનથી અમને સામે લડે છે.
ઈશાનભાઈ અભિનંદન આપીએ આ ટીમને ચોકની અંદર ખરા બપોરે ઊભા રહીને એક મોકો આમ આદમી પાર્ટીને આપો એવું પગે લાગીને થાનગઢની જનતા માટે અમારી ટીમ લડે છે ને જોરદાર તાળીઓથી વધાવી જોઈએ. આ જ રીતે હજારોની સંખ્યામાં આજે અહીંયા દરેક જગ્યાએ દરેક વોર્ડમાં 12 થી વધારે ઉમેદવાર લડતા હોવા છતાં હજારોની સંખ્યામાં જો કોઈની સભામાં પબ્લિક થતું હોય ને તો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની સભામાં પબ્લિક થાય છે. મારા ઉમેદવારો પૈસાદાર નથી, મારા ઉમેદવારો પૈસાદાર નથી, પણ મારા ઉમેદવારો પ્રમાણિક છે. 100% હું ખાતરી આપવા માટે આવ્યો છું. અને આ ચૂંટણી ઉમેદવારોનું ભવિષ્ય નક્કી નહીં કરે, તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. એટલે 16 તારીખે મત આપવા જાવ ત્યારે ચૂકતા નહીં મત આપવાનો. જે કાંઈ થશે ગ્રાઉન્ડ ઉપરની લડાઈ, સવારથી હું આવી જાઉં છું, મોડી રાત સુધી અહીંયા રોકાવશું. આશય એટલો જ છે કે આજથી 1.5 વર્ષ પહેલા જયારે થાનગઢની ગંદકી દૂર કરવા માટે અમે ટીમ સાથે અમે લડવા ગયેલા, જેમાંના અહીંયા દેવકરણભાઈ હોય, અજીતભાઈ હોય અને અમારી આખી ટીમ માયાબેન સહિતના તમામ લોકો જે હાજર છે, તમામના નામ નહીં લઉં, પણ આ લોકો પર જયારે કેસ થયો, હું આગેવાની કરતો હતો. મને દુઃખ હતું એ દિવસે કે આજે અમે સત્યની લડાઈ લડવા નીકળ્યા અને આ લોકોએ પોલીસને હાથો બનાવી, પોલીસનો કોઈ ઈરાદો નહોતો, તેમ છતાંય પોલીસ ઉપર પ્રેશર કરીને અમારી પર કેસ કરાવ્યો. આ કેસ દાખલ થયો, પોલીસ સ્ટેશનમાં બેઠો તો તે દિવસે આજે બાપાના સાનિધ્યમાં કહું છું, બાપાની સાક્ષીએ કહું છું કે જેથી પોલીસ સ્ટેશનમાં બેઠો તો થાનની ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરવા ગયા, એ રજૂઆતના પરિણામ ભાગરૂપે અમને અમારી ઉપર કેસ થઈને પોલીસ સ્ટેશન બેહાર્યા. એ દિવસે સંકલ્પ કરીને બેઠો હતો કે વાસુકી દાદા જો કૃપા કરે તો એક દિવસ થાનની કાયમી ગંદકી દૂર કરવા ભાજપિયાઓના ભૂંડિયા ઉખાડી નાખવાના છે ને આપણા પ્રતિજ્ઞા તે દિવસે કરી દીધી. અને આપ સૌને કહેવા માંગુ છું કે મારી પ્રતિજ્ઞા પૂરી જ્યારે પણ થશે ત્યારે જલ્દી પૂરી કરવી કે મોડી પૂરી કરવી, આ જવાબદારી તમારા માથા પર છે. પણ મારી પ્રતિજ્ઞા જલ્દીથી પૂરી કરજો. સંઘર્ષ ગમે એટલો કરવાનો થાય, હું ક્યારે થાકવાનો નથી કે ઝૂકવાનો નથી. આપ સૌને કહેવા આવ્યો છું કે આબરૂ અહીંયા ચૂંટણીમાં જે પરિણામ આવે છે તે આબરૂ મારી દાવ ઉપર લાગી છે અને આબરૂ હાજવી રાખવીની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છું. ખાતરીપૂર્વક કહું છું, જેટલી મિટિંગો કરવાની થશે, દોડવાનું થશે, સભાઓ કરવાની થશે, તમામ કરશું. પાછળ અમારી દુધઈની ટીમ છે, ગરડાની, કુંતલપુરની ટીમ છે. તમને નવાઈ લાગશે, ખેતીનું પુષ્કળ કામ પડ્યું મૂકી અને રાજુભાઈની આબરૂ દાવ ઉપર લાગી હોય ને તો અમે એક દિવસ માટે ઘરે નહીં બેહીએ આવું કહીને ખેડૂતો હજારોની સંખ્યામાં આવવા તૈયાર છે. અમે ફોન કરીને એમને ના પાડીએ છીએ, એક પણ રૂપિયો ખર્ચ આપતા નથી, સ્વ ખર્ચે આવે છે. અને પરિણામના ભાગરૂપે આજે મૂળ તાલુકાના 22 ગામમાં સિંચાઈનું પાણી રાજુ કરપડા બાજીને લઈ આવે છે. અને એ લોકોને પણ કહીએ છીએ પાછળ ઉભા છે, સાઈડમાં જઈને હમણાં પૂછી લેજો, લડાઈની શરૂઆત આજથી 5 વર્ષ પહેલા કરી હતી. સિંચાઈના પાણી માટે લડ્યો હતો અને આજે બેફામ હોકળા ત્યાં જાય છે ને, લડાઈ અમારી હતી. અને એક પણ ભાજપનો નેતા એવો નથી કે આ લડાઈમાં સહભાગી બન્યો હોય. ઉલટાના હાડકા નાખવાનું કામ કર્યું હતું. તે દિવસે મજબૂતાઈથી લડ્યા અને ભગવાનની કૃપા, ખેડૂતોના આશીર્વાદ મારા પર રહ્યા. ભાજપના નેતા નતા ઈચ્છતા પાણી જાય, તેમ છતાંય બાજીને અમે વાલ ખોલાવીએ છીએ, આજે પણ તળાવડા ભરીએ છીએ. જે કહેતા અમારા વિસ્તારમાં કોઈ અદારી જેવો ઢાળ છે, ક્યારે પાણી ન આવે, એ ભાજપના નેતા આજે પાણી અમે લઈ આવશું. રાજુ કરપડાના પ્રવચનની કોપી કરવાનું કોઈએ ચાલુ કર્યું હોય તો મૂળ ભાજપના નેતાઓએ કર્યું. મૂળનું 50% કામ થયું. આવનાર સમયમાં ચોટીલા માટે લડવાનો છું. તમને પણ વિનંતી કરવા આવ્યો છું. આજે તમારી લડાઈમાં ચોટીલાના ખેડૂતો ભાગીદાર બન્યા છે. આવનાર સમયમાં 2 મહિના પછી ચોટીલાના ખેડૂતો માટે સિંચાઈના પાણીની લડાઈ લડીએ ને ત્યારે સહભાગી બનવા તમે પણ ત્યાં આવજો. આજથી લઈ અને રાત્રે 1 વાગે કહેશો તો પણ હું તમારી સાથે છું. તમે કહેશો કે અમારા વિસ્તારમાં 50 લોકોને મોકલો તો મારી પૂર્ણ તૈયારી છે. અને જમીનથી લોકો લડશે અમારા ઉમેદવારોને જીતાડવા માટે, તમારા વિસ્તારની આબરૂ સાચવવા માટે થઈ અને જેટલા લોકોને અહીંયા મોકલવાના થાય હું મોકલીશ. વાત એટલી છે કે પરિણામ મળવું જોઈએ.
મળશે આ કે ના? આટલો ઢીલો અવાજ નહીં. હું થાનની દરેક સભામાં કહીશ કે જ્યાં પણ હું આકલો કરવાનું કહું ને, ગમે એ ચોકમાં હોય, અવાજ સૂર્ય ચોકમાં પૂગવો જોઈએ. આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને છે આ કે ના? હવે બરાબર છે. તો આવનારી થાનગઢની તમામ પીડાઓથી આપ વાકેફ છો. ભાઈ ઈસુદાનભાઈ પણ વાત એ કરશે. ઓવરબ્રિજની વાત હોય, ગટરના ઉભરાતા પાણીની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, તમામ મોરચે ભાજપ સદંતર નિષ્ફળ ગઈ છે. અને હું તો એવું માનું છું, થોડી પણ જેને આબરૂ બચી હોય અને આટલા પણ થાનગઢને નુકસાન કર્યું, થાનગઢના લોકોને હેરાન કર્યા, તેમ છતાંય હજુ મત માંગવા આવતા શરમ થતી નથી. આમનાથી નફાવત માણા મેં બીજો કોઈ જોયો નથી. એક વખત કામ ન કર્યું, બે વખત ન કર્યું, ત્રણ વખત ન કર્યું, તરી વર્ષ થાનગઢની જનતાએ તમને આપ્યા. 30 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ ન કર્યું. અને અમુક સારા ઉમેદવારો હતા, ભાઈઓ ઈસુભાઈએ વાત કરી એમ ચાપલુસી કરતા નહોતું આવડતું, તેમને ટિકિટ ન દીધી. ઘણા ઉમેદવાર એવા હતા, એ લોકોને ચાપલુસી કરતા ન આવડ્યું એટલે ભાજપે ટિકિટ ન દીધી. એમાંય પાછું એવું હોય છે, જિલ્લા પ્રમુખ ને નજીક થોડોક હોય એને ટિકિટ મળે. નજીક હોવા જોઈએ, ચાપલુસી આવડવી જોઈએ. અમારી પાર્ટીમાં ચાપલુસી વાળો વિષય નથી. લોકો માટે જે ખરેખર પોતાનું શરીર ગહી નાખે ને એવા ઉમેદવારને અમે ટિકિટ આપીએ છીએ. આવતી 16 તારીખ તમે અને તમારા પરિવારના લોકો, આપણા સગા સ્નેહીઓ, આપ સૌને નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું. બે હાથ જોડીને વિનંતી કરું છું, થાનગઢમાંથી લુખાગીરી ખતમ કરવા માટે, થાનગઢના ભ્રષ્ટાચારીઓને કાબુમાં લાવવા માટે, થાનગઢની તમામ પ્રકારની સુખાકારી માટે આવતી 16 તારીખે એક મોકો આમ આદમી પાર્ટીને આપો. જવાબદારી પૂર્વક કહીએ છીએ, થાનગઢને સ્માર્ટ સિટી બનાવવાની જવાબદારી અમારી ટીમ લઈને જાય. આપ સૌનો જેટલો પણ આભાર માનું એટલો આભાર ઓછો છે. જ્યાં નજર ભૂગે છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ જોયું છું. છાતી ગજગજ ફૂલે છે અને આ લોકો અંદરથી એમનો આત્મા બોલે છે, મને સંભળાય છે, રાજુ કરપડા એકલો નથી, થાનગઢ રાજુ કરપડાની સાથે છે. આપ સૌનો ફરી વખત હૃદયથી ખૂબ આભાર. જો કે અત્યારે હાલ દરેક નગરપાલિકામાં વર્ચસ્વનો જંગ જામ્યો છે. એ પછી કુતિયાણાની હોય, જેતપુરની હોય કે પછી અમરેલીની 4 નગરપાલિકા હોય, અત્યારે હાલ દરેક જગ્યાએ બેઠકો ઉપર કોણ આવે છે તે પણ જોવાનું રહેશે. તેની સાથે જ જે ભારતીય જનતા પાર્ટી છે તે અનેક એવી બેઠકો ઉપર તો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. એટલે કે ચૂંટણી પહેલા જ તે જીતી ગયા છે, પરંતુ હવે 18 તારીખે સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની નગરપાલિકાઓમાં કોનો દબદબો જળવાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.